હું સંતો વિશે કહેવા માગું છું. નારદજી એક વખત વૈકુંઠમાં જઈને ભગવાન વિષ્ણુને પૂછ્યું કે સંતના દર્શન કરવાથી શું ફાયદો મળે તે મને જણાવશો. ભગવાન નારાયણે કીધું કે આને જેમ તેમ કહેશું તો આ સમજશે નહીં ને અવળી સવડી વાત કરશે. એ માટે થઈને આ નારાજ મુનિ શ્રાપ પણ દઈ શકે છે. એ માટે થઈને ભગવાન વિષ્ણુ કીધું કે એક વન છે, વનની અંદર એક કાચિંડો છે, તે આપને સવાલનો જવાબ આપશે. નારદજી નારાયણ નારાયણ કરતા એ વનની અંદર પહોંચી ગયા અને કાચિંડાને પૂછ્યું કે ભાઈ સંતના દર્શન કરવાથી શું ફાયદો મળે તે આપ મને જણાવશો. કાચિંડાએ કીધું કે મારી એટલી તાકાત નથી આપણો સવાલનો જવાબ દઈ શકું, પણ એક ગામ છે, ગામની અંદર એક બ્રાહ્મણ રહે છે, બ્રાહ્મણને એક ગાય છે, વાછડાને જન્મ આપશે, એ તમને જવાબ આપશે. એ સાથે જ કાચિંડો મૃત્યુ પામ્યો. નારદજી નારાયણ નારાયણ કરતા પહેલા ગામની અંદર ગયા. ગામની અંદર જઈ અને બ્રાહ્મણ દેવ હતા એમને ઘરે ગયા. પૂછ્યું કે હે બ્રહ્મણ નમન, કે નારદજી આપ પધારે છો. ઓહો ભાગ્ય મારા. નારાયણ નારાયણ, આપને ઘરે ગાય છે? કે હા મારે ઘરે ગાય છે, હમણાં જ પોઠિયાનો જન્મ થયો છે. તો કે મારે એમના દર્શન કરવાની જિજ્ઞાસા છે, ઈચ્છા છે, આપ મને કરાવશો. એ સાથે જ દર્શન કરાવ્યા. દર્શન કરાવતાની સાથે નારદ મુનિએ પોતાનો વિચાર કર્યો કે જલ્દીથી મારો પ્રશ્ન પૂછી લઉં. નારદ મુનિએ પોઠિયાના કાનમાં પૂછ્યું કે ભાઈ સંતના દર્શન કરવાથી શું ફાયદો મળે તે આપ મને જણાવશો. નારદ મુનિના પ્રશ્ન સાંભળીને પોઠિયો કહેવા લાગ્યો કે મારી એટલી બધી તાકાત નથી, પણ આગળ એક નગરી છે, નગરીની અંદર ઘણા સમયથી એક રાજાને સંતાન નથી. આપના પાવન પગલાં પડવાથી એને ત્યાં સંતાનનો જન્મ થશે અને આપના સવાલનો જવાબ દેશે. નારદજી કે ઠીક છે એમ કરતાં જ પાછા વળ્યા. એ સાથે જ પોઠિયો મૃત્યુ પામ્યો. નારદજીના મનની અંદર વિચાર આવ્યો કે પહેલાં કાચિંડો મરી ગયો, હવે પોઠિયો મરી ગયો, રાજાને ઘરે જાઉં ને એનો છોકરો મરી જાય તો રાજાનું કાંઈ નક્કી નહીં, મને ઘાણીએ ગાલીને તેલ હોત કાઢે. પણ મનની અંદર એક જિજ્ઞાસા જરૂર જાણવું છે, શા કારણે સવાલનો જવાબ બહુ ઓલો છે કે સંતના દર્શન કરવાથી શું ફાયદો મળે મારે જાણવું છે. એ માટે થઈને એ જીદે ચડ્યા. જીદે ચડીને એક નગરીમાં પહોંચ્યા. નગરીની અંદર જઈ અને જોયું તો ઢોલને ત્રાસા વાગતા હતા. ત્યાંના રાજા સામે ચાલીને આવ્યા. નારદ મુનિને કહેવા બહુ ભાગ્ય અમારા કે જેવો દીકરાનો જન્મ થયો. એ સાથે જ આપના દર્શન થયા. દેવઋષિના દર્શન કરીને નારદ મુનિને ઘરે લઈ ગયા. નારદ મુનિએ કહેવા લાગ્યા કે મારી ઈચ્છા તમે પૂરી કરશો. કે બોલો શું ઈચ્છા છે. કે મારે તમારા દિવ્ય સંતાનના દર્શન કરવાની ઈચ્છા છે. કે એમાં શું વાંધો છે. રાણીવાસમાં લઈ જઈ એને પુત્ર હાથમાં દીધો. નારદજી એક સાઈડમાં લઈ જઈને પૂછ્યું કે ભાઈ સંતના દર્શન કરવાથી શું ફાયદો મળે તે આપ મને જણાવશો. છોકરો કહેવા લાગ્યો કે પ્રથમ વાર મળ્યા ત્યારે હું કાચિંડો હતો, આપના દર્શન કરવાની સાથે જ મારું મૃત્યુ થયું અને મેં ગાયને પેઠે અવતાર લ્યો. ફરી પાછા આપના દર્શન કર્યા અને હું એક રાજાને ઘરે જન્મ થયો. હવે ઘણા સમય લગન હું યશસ્વી રાજા બનીશ અને રાજ ભોગવીશ, યશ અને કીર્તિ મેળવીશ. હવે આપના દર્શન કરવાથી મને આ ફાયદો મળ્યો. આવો સંતનો પ્રતાપ હોય છે તો કોઈ પણ સંતો હોય, નાના હોય મોટા હોય, એના દિલ ન દુખાવજો. સંત હંમેશા સંત હોય છે. સંતને કોઈ તંત નથી હોતા, તંત હોય એ સંત નથી હોતા. બસ હૃદયથી સંત બનવું જરૂરી છે. કૃષ્ણ ભગવાન ને અર્જુને પૂછ્યું કે ભગવાન મને રિયલ સંતના દર્શન કરાવશો. કૃષ્ણ ભગવાન સમુદ્રના તટ ઉપર લઈ ગયા. ત્યારે કૃષ્ણ ભગવાનને અર્જુન પૂછે છે મેં તો સંતના દર્શન કરવાની વાત કરી, આપ તો સમુદ્રના તટ ઉપર લઈ ગયા. કૃષ્ણ ભગવાન હસતા હસતા કહે છે આ પણ એક સંત છે કે નથી ગર્વિષ્ઠ, નથી અહંકારી, નથી અભિમાન. કોઈ કચરો નાખે છે તેને બહાર કાઢી નાખે છે અને હૃદયથી સંત છે. કેટલી નદીઓનું પાણી આવી જાય છતાં અહંકાર જાગૃત નથી થતું, માટે ને હું સંત કહું છું. તો સંત આવા હોવા જોઈએ. આદેશ આદેશ.